असुर मासुर महायसुर मैसासुर भयंकर असुर मैसासुर हे देवताओं, તમે બધાય નિર્ભય થઈ જાઓ. એ દૈત્ય મહિષાસુરને તો હું ચપટીમાં ચોળી નાખીશ. હે દુષ્ટ મહિષાસુર, તું ગમે તેવું રૂપ લઈ લે અને ગમે ત્યાં ભાગ, પણ તને આજે હું છોડવાની નથી.
અને કોઈથી ધરતી માથે કોઈથી મારવા મળે નહીં. અને તેથી માં જગદંબા વિકરાળ બની છે, હાથમાં ખાંડું ખબર હોય. 33 કરોડ દેવાનું હું આજે માં જગદંબા કે છે ગાય માં મહિષાસુરનો દૈત્ય આજ મૃત લોકની માલિપા ત્રણ લોકની માલિપા હાહાકાર મચાયો છે માં. તેથી માં જગદંબા વિકરાળ બની છે, હાથમાં ખાંડા ખબર લઈ અને મૃત લોકની માલિપા માં ભગવતી 33 કરોડ દેવાનું કે છે. હાલો રે બાપ. સમર સાબ કોલે જો હાથમાં મન મહિષાસુરને એ હાલી ઉમારવા હરે રે વ્યાડ વિગત પી ગઈ માં તું જોગણી. હે રાવણદેવ, હવ ગોઠી આપણે ભેગા થયા છીએ તો મહિષાસુરની કંઈક માંડીને વાત તો કરો. તું સાંભળો. असुर मासुर मासुर असुर हु मासुर Hukar! 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 દાનવ માતા ધનુની જય, દાનવ માતા ધનુની જય, દાનવ માતા ધનુની જય, દાનવ માતા ધનુની જય, દાનવ માતા ધનુની જય. તું અસુર છે, તું અસુર રંભ અને મહર્ષિનો પુત્ર, માટે તારું નામ હું મહિષાસુર પાડું છું. મહાયસુર મહિષાસુર ભયંકર યસુર મહિષાસુર મહાયસુર મહિષાસુર ભયંકર યસુર મહિષાસુર મહાયસુર મહિષાસુર ભયંકર યસુર મહિષાસુર. હે દાનવ માતા ધનુને મહિષાસુરના પ્રણામ. હે માતા ધનુ, મારો આ રીતે જન્મ થવાનું કારણ? તો સાંભળ પૌત્ર, અસુર કુળને આગળ વધારવા માટે
તારા પિતા રંભ અને કાકા કરમ એક પરાક્રમી પુત્ર મેળવવા માંગતા હતા, જે ત્રણેય લોક પર વિજય મેળવી શકે. હે ભાઈ રમ, આપણે પાતાળ લોકના તો રાજા છીએ, પણ આપણે ત્રણેય લોક પર વિજય મેળવે તેવો પુત્ર નથી. તો ભાઈ, પુત્ર પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરવું? હે ભાઈ ક્રમ, ત્રણેય લોક પર વિજય મેળવે તેવો પુત્રને પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર જઈને તપ કરવું પડે. તો ભાઈ, અત્યારે જ આપણે પૃથ્વી ઉપર જઈએ. હું કોણ? હું રંભ અને હું કંબ. હું કોણ? હું રંભ. હું કોણ? કંબ. હું રંભ અને હું કંબ. હે ભાઈ ક્રમ, સામે કોઈ સુંદરી જલ ભરી રહી છે, તો આવી સુંદરી તો આપણા પાતાળ લોકમાં પણ નથી. તો ચાલો ભાઈ, આપણે એની પાસે જઈએ. સામે કોઈ બે અસુરો આવતા હોય એવું લાગે છે, તે પણ મારી પાસે આવતા હોય એવું લાગે છે. સામે ઋષિની કુટીર છે, તો યાં હાલી જાવ તો જરૂર ઈ મારી રક્ષા કરશે. હે સુંદરી, ઊભી રહે. અમે તો તને પટરાણી બનાવવા માંગી છે. મને બચાવો ગુરુજી, મને બચાવો. બે અસુરો મારી પાછળ પડ્યા છે. હે બેટા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સામેની કુટીર છે, એમાં જતી રહે. ત્યાં પણ કોઈ અસુર નહીં આવે. હે ઋષિવર, આ કુટીરમાં સુંદરી આવી હતી, તે ક્યાં ગઈ તે કહો. હે અસુરો, એ સુંદરીનું તમારે શું કામ છે? હે ઋષિવર, અમે તેને રાણી બનાવવા માંગીએ છીએ. તે કોણ છે તે અમને કહો. હે અસુરો, એ તો સ્વર્ગલોકની અપ્સરા હતી. એ સ્વર્ગલોકમાં ચાલી ગઈ. હે ઋષિવર, એ સ્વર્ગની અપ્સરાને મેળવી હોય તો અમારે શું કરવું પડશે? હે અસુરો, એ સ્વર્ગલોકની અપ્સરાને તમારે મેળવી હોય તો બ્રહ્માનું હજારો વર્ષ ઘોર તપસ્યા કરવી પડે, તો એ સુંદરીની પ્રાપ્તિ થાય. હે ઋષિવર, તો અમે ક્યાં તપ કરીએ? હે અસુરો, કા જળમાં કા સ્થળમાં તપ કરો તો તમારી તપસ્યા સફળ થાય. તો બહુ સારું ઋષિવર.
હું કોણ? હું રમ. અને હું કંબ. હું કોણ? હું રમ. હું કોણ? કંબ. હું રમ. અને હું કંબ. હું કોણ? હું રમ. અને હું કંબ. હે ભાઈ ક્રમ, તું જળમાં તપ કર અને હું સામેના વૃક્ષના થડમાં તપ કરું. હા ભાઈ, હું જળમાં જઈને તપ કરું છું. ઇન્દ્રપુરી કેમ ડોલે છે? આવી ઘોર તપસ્યા પૃથ્વી લોક પર કોણ કરી રહ્યું છે તેની જલ્દી તપાસ કરો. દેવરાજ ઇન્દ્ર પૃથ્વી લોક ઉપર રંભ અને ક્રંભ નામના બે અસુરો તપ કરી રહ્યા છે. હે દૂત, એ બે અસુરો ક્યાં તપ કરી રહ્યા છે તે મને કહો. હે દેવરાજ ઇન્દ્ર, રંભ નામનો અસુર છે તે વૃક્ષના થડમાં તપ કરે છે, અને જે ક્રંભ નામનો અસુર છે તે જળમાં ડૂબી અને તપ કરે છે. તેઓ 3 લોક ઉપર વિજય મેળવે એવો પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે. એટલા માટે તેઓ ઘોર તપસ્યા કરી રહ્યા છે. મહારાજ, તો મારે તેની તપસ્યા જરૂર ભંગ કરવી પડશે, નહીતર તેઓ અનર્થ કરી નાખશે. તો અત્યારે હું મગરનું સ્વરૂપ લઈ જળમાં તપ કરી રહેલા કરમ નામના અસુરનો વધ કરી નાખું. કરમને મરેલો જોઈ રમ તેના ભાઈના વિરહમાં આત્મહત્યા કરી નાખશે.
ભાઈ ક્રમ, તને આ શું થઈ ગયું છે? એકવાર આંખું ખોલીને તો જો, હું આવી ગયો છું. ભાઈ ક્રમ, ભાઈ ક્રમ. હે ભાઈ ક્રમ, હું પાતાળમાં જઈ માતા ધનુને શું જવાબ દઈશ? તો તારો અગ્નિ સંસ્કાર કરું અને અગ્નિદેવને મારું મસ્તક સોંપી દઉં. હું એકલો જીવીને શું કરું? જય અગ્નિદેવ, જય અગ્નિદેવ, જય અગ્નિદેવ. હે પ્રતાપી રમ, આત્મહત્યા કરવાથી મહાપાપ છે. તારું તપ જોઈ હું પ્રસન્ન થયો છું. તો માંગ, જે જોઈએ તે તું માંગ. હે અગ્નિદેવ, મારી પર પ્રસન્ન થયા હોય તો મને વરદાનમાં એવો પુત્ર આપો જે આ ત્રણેય લોકનો સ્વામી બને, એ પોતાની મરજી પડે એવું રૂપ લે અને ત્રણેય લોકમાં દેવ, દાનવ કે માનવ પણ એને મારી ન શકે એવું વરદાન આપો. હે રમ, તારી નજર પહેલા જેની પર પડશે તેનાથી આવો અતિ બળવાન પુત્ર પ્રાપ્ત થશે. આ મારું વરદાન છે. તથાસ્તુ. બચાવો, મને બચાવો, અસુરરાજ મને બચાવો. પેલો મહિષ મારી પાછળ પડ્યો છે ને બળજબરીથી મારી સાથે પરણવા માંગે છે. મને બચાવો. હે દેવી, તમે જરા ચિંતા કરો માં, હું તમારી રક્ષા કરીશ. હે અસુર, એ મહર્ષિને છોડી દે, નખર આનું પરિણામ સારું નહીં આવે. પરિણામની ચિંતા તું કર, મહર્ષિની રક્ષા કરવી મારો ધર્મ છે. તો યુદ્ધ માટે તૈયાર થા. રક્ષા કરી, મને બચાવી છે, માટે આજથી હું તમારી દાસી છું. એવું ના બોલો દેવી. અગ્નિદેવના વરદાન પ્રમાણે તમે જ મારા પટરાણી છો. હું તમારી સાથે વિવાહ કરી તમને મારી પટરાણી બનાવીશ.
નજરથી થઈ પ્રીતડી રે. મારા વાલમિયા તું તો અણમોલ તારા થાય નહીં મોલ. ઓ મારા વાલમિયા તું તો અણમોલ તારા થાય નહીં મોલ. થયો મનડાના મોરથી મિલાપ મારા વાલા. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. એવી પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. અયલે સુંદરી રે. મારા વાગ વાગે રે ઢોલ શરણાઈ લગન ગીતડા ગવાય. વાગ વાગે રે ઢોલ શરણાઈ લગન ગીતડા ગવાય. મળ્યા માંડવડે હાથમાં હાથ વો ગોરા દે. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. હા પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. પહેરી પહેરી રે ચમકતી શીર તારી ચૂંદલડી. એ પહેરી પહેરી રે ચમકતી શીર તારી ચૂંદલડી. કે આજ હૈયામાં હરખન માય મારા વાલા. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. એવી પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. અયલે સુંદરી રે. મારા હરુણી સુંદરી રે. ઘૂંઘટ ઉચકાય ત્યાં ચાંદ શરમાય. હરુણી સુંદરી રે. ઘૂંઘટ ઉચકાય ત્યાં ચાંદ શરમાય. વન વગડામાં ફૂલ ખીલી જાય વો ગોરા દે. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. હા પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. મારા સાહિબા રે આ તન મન વારી તુજને રે. ઓ મારા સાહિબા રે આ તન મન વારી તુજને રે. મળ્યો સુહાગ છે રઢિયાળી રાત મારા વાલા. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. એવી પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. અયલે સુંદરી રે. મારા વાલમિયા અયલે સુંદરી રે. તું તો અણમોલ તારા થાય નહીં મોલ. અયલે સુંદરી રે. તું તો અણમોલ તારા થાય નહીં મોલ. તારો મારો થયો રે મિલાપ વો ગોરા દે. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. હા પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. મારા વાલમિયા તું તો અણમોલ તારા થાય નહીં મોલ. મારા વાલમિયા તું તો અણમોલ તારા થાય નહીં મોલ. થયો મનડાના મોરથી મિલાપ મારા વાલા. પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે. એવી પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે.
સ્વામી સૂતા છે ત્યાં હું પૂજા માટે ફૂલ લેતી આવું. હવે હું મહિષજીનું રૂપ લઈને રમની હત્યા કરી નાખું એટલે ન રહે રમ કે ન જન્મે એનો પુત્ર. મહિષી 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 મહિષી. સ્વામી, 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 આ તમને શું થયું? હે યક્ષરાજ, હવે હું પણ મારા પતિની સાથે આજ ચિતામાં સતી થઈશ. બેટા મહિષાસુર, આવી રીતે ઇન્દ્રએ છલ કરી તારા કાકા કરમ અને પિતા રંભને મારી નાખ્યા અને અગ્નિદેવના વરદાનથી તારો જન્મ થયો. હે ઇન્દ્ર, ઇન્દ્ર, હવે હું તને નહીં છોડું. મને ચોગન છે મારા મા બાપના, તારું ઇન્દ્રાસન તારાથી જૂટવીને જ રહીશ. હું કોણ? મારું નામ શું છે? હું કોણ? પુત્ર, તું રમના બીજમાંથી ઉત્પન્ન થયો છે, માટે તારું નામ રક્તબીજ. તું રક્તબીજ, તારા લોહીના ટીપે ટીપે સેંકડો રક્તબીજ જન્મ લેશે. હું કોણ? રક્તબીજ. મને કોઈ મારી ન શકે. હું કોણ? રક્તબીજ. મારા લોહીના ટીપે ટીપે અનેક રાક્ષસ પેદા થા. પુત્રો, રક્તબીજ, તું પાતાળ લોકમાં જઈને પાતાળ લોકને સંભાળ, અને પુત્ર મહિષાસુર, તું પેલા પૃથ્વીલોક પર વિજય મેળવ અને પછી સ્વર્ગલોક પર. હવે મારે યુદ્ધ કરવા માટે મારી સેના ઉત્પન્ન કરવી પડશે. હે ભાઈ મહિષાસુર, જ્યારે તને આફત આવે ત્યારે મને પોકારજે, હું જરૂર આવીશ. બહુ સારું ભાઈ, તું હવે પાતાળ લોકમાં જઈ રાજ કર.
હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. ચાલો હવે પૃથ્વીલોક ઉપર આક્રમણ કરીએ. રાજાઓ મારી શરણે થઈ જાઓ, નહીતર બધાને મારી નાખીશ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. હે મહાશક્તિ સ્વરૂપા, આદ્યશક્તિ, આ દાનવોએ પૃથ્વી પર અત્યાચાર કર્યો છે માં. મારા સ્વામીને બંદી બનાવી લીધા છે. માયને છોડાવો, માયને બચાવો માં. હે ચિક્ષુર, આપણે પૃથ્વીલોક પર વિજય મેળવી લીધો છે, તો હવે સ્વર્ગ પર ચડાઈ કરવાની તૈયારી કરો. એ પહેલા તું સ્વર્ગલોકમાં સંદેશો લઈને જા અને ઇન્દ્રને કહે કે સ્વર્ગનું રાજ્ય છોડી અમારા મહિષાસુરના શરણે થાય, નહીતર મહારાજ મહિષાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. જેવી મહારાજ મહિષાસુરની આજ્ઞા.
આ શ્રોગની મહેફિલમાં તું કોણ છે અને અહીં શું કામ આવ્યો છે? હે દેવરાજ ઇન્દ્ર, હું દૈત્યરાજ મહિષાસુરનો દૂત છું અને સંદેશો લઈને આવ્યો છું. શું સંદેશો છે તારા મહિષાસુરનો? હે ઇન્દ્ર, અમારા મહારાજ મહિષાસુરનો સંદેશો છે કે બધા જ સ્વર્ગ છોડીને જતા રહો અને બચવું હોય તો અમારા મહારાજ મહિષાસુરની આગળ માથું નમાવી દો. શું કીધું? તારા એ ભેંસાસુર નરાધમને કહી દે કે સ્વર્ગના સપના જોવાના છોડી દે અને જો અહીં આવશે તો એ ભેંસાસુરના શિંગડા કાપી નાખી. જા કહી દે તારા ભેંસાસુરને. હે ચિક્ષુર, તું સ્વર્ગમાંથી શું ઉત્તર લાયો છો? મહારાજ મહિષાસુર, ઇન્દ્ર બળવાન છે. તેમણે ભેંસાસુર કહી ન કહેવાના વહેણ કહ્યા છે અને કહ્યું છે કે જો અહીંયા આવશે તો તેના શિંગડા કાપી નાખીશ. હે તામ્ર, તું અત્યારે ને અત્યારે સ્વર્ગ પર ચડાઈ કર અને ઇન્દ્રને જીવતો કે મરેલો મારી સામે હાજર કર. ક્ષમા કરજો મહારાજ, પણ સ્વર્ગ પર ચડાઈ કરી તે પહેલા આપણે ગુરુદેવ શુક્રાચાર્યને અહીંયા બોલાવીને અને એની સાથે ચર્ચા કરી લઈએ. હે તામ્ર, તારો વિચાર ઉત્તમ છે. બોલાવો ગુરુદેવ શુક્રાચાર્યને. દૈત્ય ગુરુદેવ શુક્રાચાર્યને મહિષાસુરના પ્રણામ. હે મહિષાસુર, મને બોલાવવાનું કઈ કારણ? હે ગુરુદેવ, ઇન્દ્રએ મારું અપમાન કરેલું છે અને અમારો વિચાર છે કે સ્વર્ગ પર ચડાઈ કરીએ. અમને આશીર્વાદ આપો કે સ્વર્ગ પર અમારો વિજય થાય. હે મહિષાસુર, જરાય તું ગભરાઈશ નહીં. ઇન્દ્ર તો શું, ત્રિદેવો તને હરાવી નહીં શકે. આ મારા આશીષ છે. તથાસ્તુ. તો હવે વાર લગાડ્યા વગર સ્વર્ગ પર ચડાઈ કરવાની તૈયારી કરો. હે ઇન્દ્રદેવ, મહિષાસુર બલવાન છે. એના દૂતને આપણે અપમાનિત કરીને કાઢી મૂક્યો છે, તો એ હવે ચૂપ નહીં બેસે. જરૂર સ્વર્ગ પર ચડાઈ કરશે. જો મહિષાસુર આવશે તો આપણે એનો સામનો કરી લેશું. બધા યુદ્ધની તૈયારી કરો. હે તામ્ર, તું સ્વર્ગ પર ચડાઈ કર અને ઇન્દ્રને બંદી બનાવી મારી સામે હાજર કર. જેવો હુકમ મહારાજ. હે ઇન્દ્ર, તારું ભલું ઈષ્ટ હોય. અમારા મહારાજ મહિષાસુરના શરણે થઈ જા. તારા મહિષાસુરમાં તાકાત નથી કે યુદ્ધ કરવા માટે તને મોકલો. આ કાંઈ તારા ભેંસાસુરની પૃથ્વી નથી કે એની આંગળીના ટેડવે આખું સ્વર્ગ ના છે. બસ ઇન્દ્ર, બહુ થયું હવે. તને મારીને હવે અમારા મહારાજ મહિષાસુરને સ્વર્ગની ગાદી પર બેસાડી, તો હવે યુદ્ધ માટે તૈયાર થા.
મહિષાસુર યુદ્ધમાં આપણા સેનાપતિ મરાયા છે. શું કીધું? તામ્ર મરાયો? તો હવે મારે જ યુદ્ધ કરવું પડશે. હે ઇન્દ્ર, તે મારા સેનાપતિ તામ્રને મારી તે ખુદ તારી ચિતા સળગાવી છે. હવે તારું મોત મારા હાથે નિશ્ચિત છે અને તમે બધા દેવ ભેગા થઈને મારો વાળ પણ વાંકો નહીં કરી શકો. હે મહિષાસુર, તું તો ભેંસનો બચ્ચો છે. તારાથી સ્વર્ગનું રાજ ન થાય, માટે સમજી જા તો સારું, નહીતર તારો વિનાશ નક્કી છે. આ ઇન્દ્ર એમ નહીં માને તો લાય એને મારી માયા શક્તિથી બંદી બનાવું. હે ભેંસાસુર, લે આ મારા વજ્રનો પ્રહાર. આનાથી તું બચી નહીં શકે. તારા વજ્રથી મને તો કાંઈ ન થયું. હવે તું મારા પ્રહારથી બચી શકતો હોય તો બચ. રાજ મહિષાસુરની જય. દૈત્યરાજ મહિષાસુરની જય. દૈત્યરાજ મહિષાસુરની જય. દૈત્યરાજ મહિષાસુરની જય. હે ચિક્ષુર, આપણે સ્વર્ગ પર વિજય મેળવી લીધો છે. હવે સ્વર્ગ આપણું છે, તો હવે સ્વર્ગની અપ્સરા બોલાવો અને મહેફિલ માણીએ આપણે. જેહો મહારાજનો હુકમ, અપ્સરાઓ હાજર થાવ અને અમારા મહારાજની સામે નાચગાન કરો.
હે ત્રિદેવો, મહિષાસુરે ભારે અનર્થ કર્યો છે કે ઇન્દ્રદેવને બંધી બનાવી દીધા છે. હે દેવો, આ ઇન્દ્રને બંધનમાંથી મુક્ત કરાવો. વિષ્ણુદેવ, આપણે ઇન્દ્રની સહાયતા કરવી પડશે. હા, ઇન્દ્રને આપણે છોડાવવા પડશે. તો ચાલો મહિષાસુર સાથે યુદ્ધ કરીને ઇન્દ્રને છોડાવી. હે મહિષાસુર, તારી માયાવી શક્તિ સંકેલી લે, નહીતર મારા સુદર્શન ચક્રથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. તો અજમાવ તારી શક્તિ. વિષ્ણુદેવ, આ મહિષાસુર આપણને પહોંચવા નહીં દે, તો તેની સાથે હું યુદ્ધ કરું છું અને દેવરાજ ઇન્દ્રને તમે છોડાવી અને કૈલાસ પર પહોંચો. હે મહાદેવ, આપણે મહિષાસુરને ભ્રમિત કરીને કૈલાસ પર જતા રહીએ. હે ત્રિદેવો, આ મહિષાસુરનો કોઈ ઉપાય કરો. હે શક્તિ સ્વરૂપા માં, આદ્ય શક્તિ, આજ કેટલાય માસ વીતી ગયા માં. હવે આ દાનવોના અત્યાચાર ક્યાં સુધી ચાલશે માં? હવે અવતાર ધારણ કરો માં. અમને આ દાનવોના જુલમમાંથી બચાવો માં. બચાવો માં. હે દેવરાજ, એ મહિષાસુરને અગ્નિદેવનું વરદાન છે. દેવ, દાનવ કે માનવ એને કોઈ મારી નહીં શકે. હા, સાચું છે, પણ માટે આપણે લાચાર છીએ. હે, તો હવે આપણે શું કરવું જોઈએ? હે દેવોના દેવ, હવે આપણે બધા ભેગા થઈ આપણી શક્તિમાંથી એક દેવી પ્રગટ કરી અને એ મહિષાસુરને મારી શકે. સાવ સાચું કીધું. ચાલો આપણે બધી શક્તિ ભેગી કરી માં જગદંબાને ઉત્પન્ન કરી. માં શક્તિ સ્વરૂપા, માં આદ્ય શક્તિ, પ્રગટ થાઓ માં. પ્રગટ થાઓ માં, પ્રગટ થાઓ. હવે તમારો જ આધાર છે માં. અંબારૂપેણ દુર્ગારૂપેણ કાલીરૂપેણ નવચંડિકા રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો માત્રાહિ માં. બુદ્ધિરૂપેણ શક્તિરૂપેણ વિદ્યારૂપેણ જ્વાળામુખી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો માત્રાહિ માં.
મહા પ્રગટ થયા, માએ અવતાર ધારણ કર્યો. હે દેવ, મને ઉત્પન્ન કરવાનું કારણ. હે જગદંબા, સમસ્ત દેવોના પ્રણામ. હે દેવી, મહિષાસુર નામનો દૈત્ય આપણા ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો છે. તેણે પૃથ્વી પર પાપાચાર આચર્યો છે. સ્વર્ગ લોક પર વિજય મેળવીને બધાય દેવોને રઝળતા કરી મૂક્યા છે. હે દેવી, મહિષાસુરને વરદાન છે, દેવ દાનવ કે માનવ એને કોઈ મારી ના શકે તો એને મોતનો ભો નથી. આ દૈત્ય મહિષાસુરનું મૃત્યુ કેવલ સ્ત્રીના હાથે જ છે, એટલા માટે તમને ઉત્પન્ન કર્યા છે. હે દેવ, મારું નામ કહો અને એ મહિષાસુરને હણવા માટે શસ્ત્રો. હે દેવી, જગતમાં મહાલક્ષ્મી જગદંબા તરીકે તમે પ્રખ્યાત થશો અને આ મારું ત્રિશૂલ હું તમને આપું છું. હે દેવી, હું તમને આ મારું સુદર્શન ચક્ર આપું છું. હે કલ્યાણી દેવી, તમને મારા વજ્રમાંથી એક ચમત્કારી વજ્ર આપું છું. હવે દેવી, અમારું કલ્યાણ કરો અને એ દુષ્ટ દુરાચારી મહિષાસુરનો નાશ કરો માં. હે દેવતાઓ, તમે બધા નિર્ભય થઈ જાઓ. એ દૈત્ય મહિષાસુરને તો હું ચપટી મચોળી નાખીશ. પ્રગટ
મચાવે હાહાકાર, મચાવે હાહાકાર. ત્રણેય લોકે રાજ તેનું, અમારો નહીં આધાર, માય અમારો નહીં આધાર. દેવો સહો આયુધ આપો એવું બોલી માયાળુમાં, રણમાં અસુર રગદોડી દઉં એવું બોલી ડઢાળીમાં. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા, હે માડી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હેલ્યોને મળે આ હથિયારો, પડકારો મહિષાસુર, માં પડકારો મહિષાસુર. અધર્મીને અત્યાચારે મારો મહાયસુર, હે બને મારો મહાયસુર. સિંહ ડણકે સહુ ફફડે સુર બરદાઈ ગુણ લાગા, હે મરવા હાલી અસુરને માં માનો જય જય થાય. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા, હે માડી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે ઢોલ શરણાઈ વાગે રે, ફૂલડે વધાવે માં. હે અબિલ ગુલાલ ઉડે રે, ફૂલડે વધાવે માં. દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા, હે માડી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા, હે દેવી પ્રગટી રે જગદંબા માનવ દુર્ગા. હે જીક્ષુર, તમે દૂતને મોકલો કે આ કોણ હશે છે. જો એનું હાસ્ય આટલું સુંદર છે તો એ સ્ત્રી કેટલી સુંદર હશે. હે સુંદરી, તમે કોણ છો અને આટલા જોરથી તમે કેમ હસો છો? હે દૈત્યરાજ મહિષાસુર, કોઈ સુંદર સ્ત્રી છે, એને પૂછતા કોઈ જવાબ દેતી નથી. તે અતિ સુંદર છે. હે મારા મંત્રીઓ, મારા સેનાપતિ, તમે તમારા લશ્કરને તૈયાર કરો અને તમારી બુદ્ધિ અને માયાનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી તેને સમજાવો, અને જો તે ન માને તો તેને બળપૂર્વક અહીં લેતા આવજો. હું તેને મારી પટરાણી બનાવવા માંગુ છું. હે સુંદર દેવી,
અમે સરગપતિ દૈત્યરાજ મહિષાસુરનો સંદેશો લઈને આવ્યા છીએ. તમારા દૈત્યરાજનો સંદેશો શું છે? હે સુંદરી, અમારા મહારાજ સ્રગના રાજા છે અને એ મહાન અપરાજિત યોદ્ધા છે. તો એ તમને મળવા માંગે છે, એટલે તમે અમારી સાથે ચાલો અને એ તમારાથી બહુ ખુશ થશે. હે મંત્રી, તું સાંભળી લે. હું દેવોની જનેતા છું અને મારું નામ મહાલક્ષ્મી જગદંબા છે ને મારું કામ દૈત્યોને સંહાર કરવાનું છે. તું તારી મીઠી વાણીને લઈને બચી ગયો છે, નહીં તો તું અત્યારે જીવતો ન રહેત. હવે સમય પાકી ગયો છે, માટે જીવવું હોય તો પાછો ચાલ્યો જા, નહીતર જો લડાઈ શરૂ થઈ તો પછી હું કોઈને છોડવાની નથી. હે દેવી, એક નારી થઈ અને આટલું બધું અભિમાન સારું ન કહેવાય. મહિષાસુર તો એક મહાપ્રતાપી દૈત છે. એમના પટરાણી બની અને સરગ સુખ ભોગવો, એમાં જ તમારું ભલું છે. તારા જેવા મૂર્ખ માણસને મંત્રી બનાવનાર એ અસુરરાજને બુદ્ધિમાન કેવો? એ પણ બુદ્ધિનું દેવાળું કાઢવા બરાબર છે. મને લાગે છે કે તું મંત્રી થવાને કોઈ પણ દ્રષ્ટિએ લાયક નથી. તું અત્યારે પાછો જતો રહે, નહીતર મારી સાથે યુદ્ધ કર. બસ દેવી, અમારા મહારાજ મહિષાસુરે કીધું છે કે જો માની જાય તો સારું, જો ન માને તો બળજબરી પૂર્વક મારી સમક્ષ હાજર કરજો. હવે યુદ્ધ માટે તૈયાર થાઓ. હે નરાધમો, હવે તમારા એકે એકનો વિનાશ નિશ્ચિત છે. હવે યુદ્ધ કરવા તૈયાર થાઓ. ભાગીને જા મહિષાસુર પાસે. આ નારી આપણને નહીં ભોગવા દે. મહારાજ મહિષાસુર એ સુંદરીને ઘણી સમજાવી પણ ન સમજી. આખરે યુદ્ધ થયું અને આપણી સેના મરાણી. હે ચિકસુર, આ શું બકેશ? એક અબડા થઈ આપણી સેનાનો નાશ કરે છે. હું હવે જાતે જ એબડાને મળવા માંગુ છું. વાહ, અતિ સુંદર. જેવી સુંદર છો એવી સુરીલ પણ છો. મારી આખી સેનાને મારી નાખી હે. પણ જો મને તારા પર ક્રોધ નથી. હે સુંદરી, આ સંસારમાં રહેલા સ્ત્રી પુરુષ ગમે તે રીતે સુખની ઈચ્છા કરે છે. અરે સુંદરી, સુખ સંજોગ આવે ત્યારે જ મળે છે. મેં મારા દિલની વાત મેં તને ખુલ્લેઆમ જણાવી છે. જો તું મારી પટરાણી થઈ જા તો આ ત્રણેય લોકમાં તારું રાજ થશે. હે દુષ્ટ દૈત્યરાજ, હું પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજા કોઈ પુરુષને ઈચ્છતી નથી. એ તું જાણે છે. અને હું કહું છું કે જો તારી ઈચ્છા જીવંત રહેવાની હોય તો દેવોની સાથે વેરભાવનો ત્યાગ કર અને તું સ્વર્ગ છોડી તારી મરજી આવે તે પ્રમાણે પાતાળ નગરીમાં જઈને રહે. હે સુંદરી, અત્યાર સુધી તારી સાથે પ્રેમ ભાવની વાત કરી,
પણ તે મારું કહ્યું માન્યું નહીં. હવે તને યુદ્ધમાં હરાવીને મારી પટરાણી બનાવીશ. હે દુષ્ટ મહિષાસુર, હું તને સાચે સાચું કહું છું કે તારો નાશ કરવા માટે હું અવતરી છું. આ રણ મેદાનમાં હું તારા લોહીની નદીઓ વહેતી કરીશ. હે સુંદરી, મને લાગે છે કે તને મારી તાકાતનો પરચો બતાવવો પડશે. હે દૈત્ય, લે અમારો પ્રહાર તારા દેહની આર પાર.
હવે મારે માયાવી શક્તિનો ઉપયોગ કરવો પડશે. હવે હું પાડાનું સ્વરૂપ ધારણ કરું. હે દુષ્ટ મહિષાસુર, તું ગમે તેવું રૂપ લઈ લે અને ગમે ત્યાં ભાગ, પણ તને આજે હું છોડવાની નથી. બચાઓ ભાઈ રક્તવીર, બચાઓ. અત્યારે મારો ભાઈ મહિષાસુર કઈક આફતમાં હોય એવું લાગે છે. જે મને પોકારે છે, મારે એની મદદે જવું પડશે. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. શું કર્યું? મારા ભાઈ મહિષાસુરને તે મારી નાખ્યો. હે મોટી ભૂલ કરી છે. હું તારા રાયરા જેવા ટુકડા કરીને ખાઈ જાય.
હે દુષ્ટ રક્ત બીજ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તારું અભિમાન તને ભાન ભૂલવાડે છે. જો તું સમજીને પાછો વળી જાય તેમાં તારું હિત છે, નહીતર તારા ભાઈની જેમ તને મારે મારવો પડશે. હે અબલા, એક નારી થઈને આટલું તારામાં અભિમાન? તું હજે રક્તબીજને ઓળખતી નથી, નહીંતર રક્તબીજની સામે ઊભું રહેવાની પણ તારામાં તાકાત નથી. હવે તને મારીને જ પાછો પાતાળ જઈશ. રક્તબીજના શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે છે એટલા રાક્ષસ પેદા થાય છે. આટલા અસુરોને એકલે હાથે કઈ રીતે હું સંહાર કરીશ? લાવ, તો હું બહેન કાલિકાને અહીં પ્રગટ કરી. હે બહેન મહાલક્ષ્મી જગદંબા, મને અહીં શા માટે પ્રગટ કરી? હે બહેન કાલિકા, આ રક્તબીજના શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે છે એટલા રાક્ષસ પેદા થાય છે. હે અપરા નારી, શું વિચાર કરે? હા, રક્તબીજને મારવો એ તારું કામ નહીં. હે દુષ્ટ રક્તબીજ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તારું અભિમાન તને ભાન ભૂલવાડે છે. જો તું સમજીને પાછો વળી જાય તેમાં જ તારું હિત છે. હે અબલા, એક નારી થઈને આટલું તારામાં અભિમાન? તું હજે રક્તબીજને ઓળખતી નથી, નહીંતર રક્તબીજની સામે ઊભું રહેવાની પણ તારામાં તાકાત નથી. હે રક્તબીજ, તારું લોહી પીવા હું અહીં પ્રગટ થઈ છું. તું હવે મરવા માટે તૈયાર થઈ જા. રક્તબીજને મારવા રક્તબીજ મારા લોહીના ટીપે ટીપે
બીજા કોઈથી જોને માર્યો એ મરે નો કાલી મહાકાલી અને તેથી રક્તબીજ આ પૃથ્વી માથે જે હાહાકાર મચાયેલો ને કોઈ 33 દેવારોથી માર્યો મર્યો નહીં. અને તેથી મા જગદંબા એ મહાકાળી એ વિકરાળ બની છે, હાથમાં ખાંડું ખબર છે અને રક્તબીજને મારવા હાલી અસુરોને મંડી મારવા. અને એક અસુરનું લોહી પડે અને જમીન માથે પડી જાય એટલે અનેક રાક્ષસ જેને પ્રગટ થતા હતા. એ જેટલા રાક્ષસના જે હાથ પડાય એના માતાજી જગદંબા કેડે કસોટો વારવા માંડી જાય. અને જેટલા રાક્ષસના મસ્તક પડે એટલો માતાજી જગદંબા એ મહાકાળી ડોકની માલિપા રૂંઢ મારા બનાવી અને હાથની માલિપા જે ખાંડું ખબર રહી ગયું છે અને ખબરની માલિપા માં જગદંબા એ અસુરોનો રુધિર લેવા માંડીની હળહળાટ માં જગદંબા રુધિર મંડી પીવા. હે અંબિકા, તારા યજ્ઞથી મારો સહાર ન થયો એટલે તે કાલિકાની સહાય દીધી. તારાથી અને કાલીથી મારો વાર પણ વાંકો નહીં થાય. અને માં જગદંબાએ મહાકાળી હળહળાટ મંડી પીવા. મળ્યા રગતો બીજ મંડો ભાગવા. મારી જોગણી મુંડી હારે માં હાલવા. હરે રે તેથી વિકરાર બની તો મહાકાળી. આ મહાકાળી ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. એ દેવ કે દાનવ જોયા વગર બધાનો સહાર કરે છે. હવે
એને શાંત કરવા માટે મારે જ જવું પડશે.
ઝપટીમાં દાનવને જોડીને હે ક્રોધમાંનો શાંત જ કરવા શિવજી સુતામાં રગમાં માથે પડ્યો છે માનો પગ ત્યાં નિરખીને નીકળે જીભ ત્યાં કરે કરુણ રુદન માડે સુર બરદાય વંદે ભવાની સદા ભેડે રે દોરે દયાડે હે પૃથ્વીમાં પ્રગટાડે માડી દેવોના તેજથી દયાડે